એ મામીને છે ને આજ વીવી દો એમ કે ને હું કહું રોકાઈ દઉં તો છે ને આજે વીવી દઉં કા મામી આમ જો તો ઓલો તો થોડા હગીનો રે વચ્ચે અગોદી ભાભી આવી જા હાલો મામી આવજો હા તો કેમ કરે તો એમ કઈ બાને ના આજે અમારે વીન તો બેસી જાય બપોર કરવા બકાલું છે હંધુઈ ને અમારે ગોદી બેન તો તારે થઈ જાય ખાઈ ઉતારવા કા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે હવારમાં આપણે બ્લોગ શરૂ કરી નાખ્યો ને હવે અમારે છે લગ્ન થઈ જશે પૂરા તો હવે અમારે હંધે ઘરનું કામ કરવાનું હોય તો હવે ઘરનું કામ કરવાની શરૂઆત કરી દઈએ હવે ને અમારે જો હંધે તાર થઈ જશે અમારે ઘરનું કામ કરવા હાટું કા તાર છે તાર તો થઈ જાય ઘરનું કામ ન કરવા દઉં હવે લગન થઈ જાય તો ક્યાં તું ને તારા લગન જ કરી હવે ઘરનું કામ કરાય બાકી ન રહેવા દેવા માની તો 15 દિવસથી ઘરા લગન જ શરૂ છે હવે લગન હાવ થઈ જાય પૂરા કે તો હવે કઈક આપણા ઘરનું કામ હોય કરી બાજરી આપણી ઊભી છે તો આજ બાજરી રણવા આવવાનું છે બકાલુનું કામ તો હારવાર બહારની કરતા હતા અને આમ ગણીએ ને તો આપણું ખેતરનું બધું કામ હતું ને બધું પીડું છે તો હવે અત્યારે આજ બાજરી રણવા આવવાનું છે ખેતરનું કામ તો કરવું જ પડે ને હાલો તો હાલો હવે જાવું છે ડિસ્કો કર્યો ને હવે આમ બાજરી હા હવે બાજરી તમારે હતી વા અમારે એકલા નહીં વા આવડતું હું શીખવાડી તો હવે અમારે જવાનું છે બાજરી ને તો રઘુભાઈ પૂછી લો તમે આવો કે ના આવતા એમ હાલો કેમ હાલો અમને શીખવાડજો અમને ના આવડતું નથી હીરા ખાવા જવાનું હોય ઠીક જો હીરા ખાવા જવાનું છે ને આપણે કઈ હીરા ખાવા જવાનું નહીં તો આપણે જાય બાજરી ને કા જાવું ને ને આજ પાછા છે ને મારી મામી આવેલા છે કે નહીં એ મામીને છે ને આજ વીવી દો એમ કે ને હું કહું રોકાઈ દઉં તો છે ને આજે વીવી દઉં કા મામી કેટલા જમણ છે વધારે કાંઈ નહીં છે હો કાંઈ નહીં હવે રોકાવું પડે થોડાક જમણ તો રોકાઈ દઉં અમારું કામ પૂરું થઈ જાય પણ તલી ખેરવાની આવી ગઈ તો જવું પડે એમ શેક્યાનું કામ કરવું પડે ને હા એ વાત હાસી જો હું તો કહેતી થોડાક તમે રોકાય તો ભરતી એક ફેર આટલા અમારા આવ્યો પોર અમારા બેનું નાના લગ્ન છે તે આવ્યા ત્યાં તો અમારા પાસે નાના અમારા ભાઈ નાના લગ્ન છે ને તો હું છે આવ્યા કા મામી હા એ વાત થઈ ગયો હા એમ તો કહું વરદી થઈ ગયું મમ્મીને ફોન આવે એક ધરા કે આવે યો કામ છે એટલે હા ના કામ છે એટલે આ મમ્મી મૂકી આવે હા તમે મામીને મૂકવા દાખો હા મામી એટલા તમે રોકાણા પછી વ્યાજ ને અમને નહીં મજા આવે હો મામી હા થોડા અમને નહીં મજા આવે અમને કાંઈ નહીં હું પાછી આવી બીજું હું થોડા તમે ફોરે એમ કીન જા હમ પાછો પાછી આવી એક વરદી થઈ ગયું હા બે આવું કાંઈ ના આવતા બે તમે એકલા આવો ના આવું સારું તો મામી અહીં છે ને એને આ જવાનું છે તે પછી અરવિંદ મૂક્યા છે 11 વાગે જેવા ને એ અત્યારે મને મૂકવા વાળી અમારે બાજરીનું કામ છે કે નહીં તો બાજરીનું કામ પૂરું થઈ જાય આજનો દી કા આવું તારે દીદી હે હાલો આવું તો લે તારે આવું દીદી ને આવું કા તારીખો લાગ કા દકું તો નનકોરી કહેવાય નંબર તો જય પર ભાઈ ની હાલો આવું કે વારીએ કેમ આમ થોડો કેમ કર્યો લે તો તમારા દર્શન બે ડિસ્કો કરવા મીરા મગજમાં ડિસ્કો આવતો હા આપણે જઈએ મોડું થઈ જાય હા ને તારીખો થઈ કા પાછો તો હવે અમે જઈએ તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ આપણે અત્યારે પૂગી જાય છીએ વાડીએ કારણ કે ભાઈ બાજરી આપણી ઊભી છે ને એ લણવાની ને એવી છે તો બાની આવી જાય કાબા તો હજી બધું બધી પાથરવાની તૈયારી કરે ડુંડા નાખવા તમે કેવા પૂગી જા બા કઈ તો ગુના આવ્યા ને આમ જોતો ઓલો તો થોડા હગીનો રે વચ્ચે હા અમારે આને હાથવો એક જણાને તો આને હાથવો પડે એટલે હાલ તો નહીં વાગશે લે 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 હવે તો ભાઈ આ બાજરી છે આપણી અને લણવાની છે અને ભાઈ છે ને તો અમારે એવી બાજરી થાય ને એવી બાજરી ન થાય અત્યારે સમજો કેડે આવે અવડી અવડી બાજરી થાય આવી બાજરી છે કંઈક અને લણવાની છે આજ તો ભાઈ છે ને લણવા મળી આવે આ તો પાથરી દીધું છે બધું અને આમાં ડુંડા નાખતા હતા હું અને લણતા હતા તો ભાઈ હવે આપણી બાજરી લણવાનું ફટાફટ હંધું છે ને શરૂ થઈ ગયું છે આ બધું તો બપ્પા ને રમેશભાઈ ને મારા ગોદી ભાભી આવી ગયા છે આ ગોદી ભાભી આવી જા હા ડિસ્કો કર્યો કે બહુ એટલે બાજરીમાં નહીં મજા આવે હા તે કરો હા તો ડિસ્કો જ થાય હવે લણવાનું હોય કે ડિસ્કો જ કહેવાય એક જાતનું હા મેં બા હે કબા હા
હા ભાઈ લણવા મીઠા ભાઈ જો બસ આપણે એને ગાડી નાખવા રહેવાનું છે તો ભાઈ એને અત્યારે આવી ગયો છે ચા અને બધા એને ભાઈ ચા પીવા બેસી જશે એમ ચા આવી ગયો ને એટલે તો હા હા અમે બેઠા હતા ને હા તમે તો ચા પીતા નહીં તો બે હે અવિનાશ ને પાયો ને સાન દૂધ ને હા બિસ્કુટ ખાઈ બેઠા તો ભાઈ અમે બધા ચા પી લીધો છે અને હવે પાછા ઘડીક વાર હે ને બધા લણવા મળશે મારે જવું છે ઘેરે હવે કેમ કે મામી આવેલા છે તો એને મૂકવા જવાના છે કે તો આપણે રહી ઘેરે તો ભાઈ એટલા ડુંડા શા છે હજી થોડુંક લણાનું છે હજી તો બાકી છે હવે આપણે રહી ઘેરે હાલો મામી આવજો હા તો જો ભાઈ મામીને બેહાડી દીધા છે બસમાં અને આ બસમાં કેલેન્ડર છે ને મારો ભાઈ બંધ છે એટલે ઉપાધિ નથી હવે કા જુનાગઢ જા કેલેન્ડર છો એવું છે હા એ ભાઈ જુનાગઢ જાય છે જુનાગઢ એનું થોડુંક પર્સનલ કામ છે કે એટલે જવાનું છે ને કામ પરીક્ષા દેવા એવું હવે કાંઈ સાદો નથી મારા આગળ ઘેરે જઈએ છીએ અને બસ એને ભાઈ આગળ હાવ ખાલી પેટ થઈ ગઈ છે હવે અમારે ઘેરે જવું ગરમી બહુ છે આમાં થોડું બે જો ફેમિલી મસ્ત મજાના બપોર થઈ જાય તમે હંતે બપોર કરવા જાય તમારા બાઈને છે ને પૂરા ને એવું બાંધ્યું ત્રીજા ત્રણ પૂરા થાય એક અમે રમેશ પટેલ આવી ગયેલા થાય અમારા ગોતી બેન અમારા બા હંતે હાલ્યા થાય ને અમારા અવિનાશ છે ને ના વેજો તો હવે આપણે જઈએ ઘેરે બપોર તો કરવા પડે ને હવે કેટલી તો ભૂખ લાગી કેટલો તડકો લાગ્યો તો જઈ બપોર કરવા જો ફાઇનલી આપણે છે અવિનાશભાઈને લઈ લીધા એક સાહીની બહન લઈ લીધી તો હવે અમારે જવાનું છે ઘેરે અમારા બાની તો બહુ આઘા ને આઘા પૂગી જાય તો કેવા કાંટા ને એવું છે તો કાંટામાં વટતા થાય ને હેલા થાય માં દીકરો આ ભાઈ હાલે થોડા પાછા કાં ભાઈ જો ફાઇનલી હવે અમે પૂગી જશે ઘેરે ને અમારા અવિનાશભાઈ તો આમ કેમ નખરા કરે આમ તો આમ તો કેમ કરે આમ તો એ હું હે ને મારા બાની હંધાઈ થાય બપોર કરવા બેસી જાય કા બા હા હાલો બધા બપાર કરવા હા તડકો લાગ્યો કા બહુ લાગ્યો ને તો બહાર લઈને તે તેલ તો લાગે ને હા આમ જો ની જોતા કેમ કરે તો એમ કરી બાને ના એ અમારે વિન તો બેસી જાય બપોર કરવા ના આપણને દીધેલું છે તો આપણે બપોર કરવા બેસી થાય અહીંયા મસ્તી ને તો બટેટાનું શાક છે ને ડુંગળી લીંબુના હાથના રોટલા ના કાંક ગુંદી છે હાલો બધા બપોર કરવા ફાઇનલી મસ્ત મજાના બપોર કરીને હવે ભાઈ પાસ અમારે વાડીએ બાજરી નરવા કાબા વરસાદ જરૂર ને રમેશ પટેલ ની હા એ વાત હાસી વા દાડી હા તમ તાર 20 માણા લીધા તો ભી એટલો થાય એટલે લીધા તો તમ તારે નવર ગોદીબેન રમેશ પટેલ હાલો મળ્યો તો આપણે હાલવા મળી ને એકડ વરસાદે અંધાર્યો ને હરું રહે છે આવે નતા હાર જો ફાઇનલી અમે પૂગી જશે અમારે વાડીએ તો આપણે છે ને પાણી ડોલ ભરી આવ્યા તહેરે લાગે એટલે પાણી પીવા તો જવાય એટલે ડોલ ભરી આવ્યા ને આપણે પૂગી જાય આપણે વાડીએ ને હવે તમારા બાને હંધે જો અમે નણવાની શરૂઆત કરી નાખી ના અમે તમારે ડુંડા હુકેલા છે તો હવે છે ને આપણે નણવા વ્યા જઈએ ને ફોન પાસે અમે હારે નહીં લીધા હતા ફોન છે ને સાંઈ મૂકતા રાખું પછી એમ પોરણ બોરણ એવું ખાવું તે તમને બતાવશું જો ફાઇનલ હવે અમે પૂગી જાય અમારી વાડીએ અમે ત્યાં ડુંડા હુકેલા છે તો ના અમે પૂગી જાય ત્યાં અમારે ડુંડા હુકેલા છે ને આપણે છે ને પાણી ડોલ ભરી આવ્યા તો હવે આપણે છે ને બાજરી નણવા નથી બાકી રહી જાય હંધી નહોતી નણવા તડકો બહુ થઈ જાય એટલે બપોર કરવા વ્યા જાય તમારા બાને હંધે અમે બાજરી નડે રાત અમે દેખાતા છે તમને અમે અમારી બાની બાજરી નડે તો હવે આપણે બાજરી નણવા વ્યા જઈએ તો ભાઈ મોવાથી આપણે વ્યા છીએ ઘેરે અને મસ્ત મજાના નાઈને કમ્પ્લીટ થઈ જશે અને અમારા અવુભાઈ સૂતા હકે તો જાગી જાય કે તેને મસ્ત જમાડી લીધું છે છાન દૂધ પીવડાવી લીધું છે હવે આપણે જવું છે પાછું વાડીએ કારણ કે ભાઈ વાગી જશે 3:30 અને દૂધ લઈને જવાનું છે પછી એના ચા બનાવશે પછી આપણે બધા પીએ તો આપણે મસ્ત રેડી થઈ જાય નાહી ધોઈને હવે જઈએ વાડીએ જો ફાઇનલી મેં બપોર દીધા બાજરી નડતા તો હવે હંધી બાજરી નડાજી હાથી હમેલ હંધી નડાજી તો હવે અમારે છે ને બકાલું તોરવા જાવ તમારે ગોદીબેન વાટે ઉભા કા ગોદીબેન હા જવું જ પડશે ને તો હેનું શાક કરશે કોને તો અમે આખરી બકાલું તોરવા જાય તો હાલો બકાલે અમે પૂગી જશે એમાં રીંગરી તો બકાલું છે હંધું ને અમારે ગોદીબેન તો તારે થઈ જાય ખાઈ ઉતારવા કા નો હારું રે હા એ વાતે હાસી જાય રીંગણા છે ગવાર ને એવું છે તો હાલો થોડુંક બકાલું ઉતારી લઈએ જો ફાઇનલી આપણે છે ને બકાલું તોડી લીધું છે ને આમ તો ઠેલી પડે અહીંયા આપણે લાટ ને થોડોક રીંગણા તોડે ને 2-3 દૂધા તોડ્યા ને આમાં હંધો બકાલું છે મારે ગોદીબેન તો હંમેશા પૂગી આ ઠેલી લઈને જો એ હાલવા મેરા ઘાય ઘા એને ઉતાવળ છે ને માલને દોવાના નીરવાનું પાવાનું ને હોય કે નહીં એટલે એને ઉતાવળ ને મેં બકાલું તોડી મારે છે ઘડીક વાર સારી ને એવું વાટશું ને કે અમે ઘેરે આખરે જાઉં
જો ફાઇનલી તો છે ને આપણે હંધી બાજરી નણાઈ જશે તો અમારે બારની છે ને બાજરી વાટવા પડે કાબા હા વાટવી પછી હા તો કેટલી બધી અમે અમારે ફવાઈ વાટે અમે કેટલી બધી વાટે છે ના એમાં જો ડુંડાનો ઢીકલો એટલા ડુંડા છે એમાં લાટ ડુંડા ન છે બાજરી તો ઘણી બધી હતી પણ ડુંડા લાટ ન છે થોડાક અમથા ડુંડા છે વાડી આપણે નેનકી હતી થોડાક ડુંડા થાય હા એ વાત હાસી ને હવે અવિનાશભાઈ થાય ફોનમાં જો એ તાર ઘેર આવું કે હે એ ભાઈ એ તો હમું નહીં જો અવિનાશ ફાઇનલ અમે અવિનાશભાઈ તો ઘેરે હાલવા મળ્યા છે ને અમારે ઠેલી તો અહીંયા પડી છે તો આપણે ઠેલી લઈને તો આપણે હાલવા મળી ધીમે ધીમે ઘેરે વ્યા જઈએ ને કે અવિનાશભાઈ કે હાલ છે તો નહીં પાતો વીરિયમ જો હાટું ઘડીક હાલે કાવું ધોરો મેં જા અને હવે શું ને કાયતરા શકે ને તને કાયતરા આંબા તો હા તું હાલો મેં જા આંબી દઉં તો હવે જાય અમે ઘેરે